2024 તમારા માટે સ્ટડી માટે અને હેલ્થ માટે, કેમ કે અમારા લાઈફમાં હેલ્થ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તમારા પાસે ઘણા પૈસા હોય, મિલકત હોય, બધું હોય, પણ અગર હેલ્થ સારી ના હોય તો કોઈ પણ વર્ષ તમારા માટે સારું ના કહેવાય. તો આજનો ટોપિક જે છે, તમારા કયા 4 રાશિ માટે 2024માં ટેન્શન કરવાની જરૂરત નથી, હેલ્થ માટે અને સ્ટડી માટે. કેમ કે તમારા છોકરાઓને તમે ઈચ્છો કે હાયર સ્ટડી કરે, એબ્રોડ જાય, સરસ પૈસા કમાય, બધા મા બાપની ઇંતજાર હોય છે. તો 2024માં કયા 4 રાશિ માટે એવું છે કે તમે હેલ્થ માટે પણ બહુ સારું છે અને તમારા સ્ટડી માટે પણ તમારા છોકરા માટે બહુ સારું છે. સૌથી પહેલાં હું કર્ક રાશિ માટે કહીશ કે કર્ક રાશિ તમારા માટે બહુ સરસ છે, હેલ્થ વાઇઝ પણ બહુ સરસ છે. અને તમે પોતે અગર કર્ક રાશિના છો અને તમે હાયર સ્ટડી માટે જવા માટે તો મારા તરફથી બિલકુલ ના નથી, પણ એક જ રિક્વેસ્ટ છે, જે પણ એપ્લાય કરવું હોય એ તમે 15 એપ્રિલ અને 15 મે પછી કરજો. એ 1 મહિના ના કરતા, કેમ કે એમાં ગુરુનું ટ્રાન્ઝેક્શન છે, જેના લીધે તમે પ્રોબ્લેમ્સ આવી શકે છે. તો કર્ક રાશિવાળાને એક હમ્બલ રિક્વેસ્ટ છે કે તમે કોઈ પણ હિસાબથી તમે અગર ટ્રાન્ઝેક્શનમાં કોઈ પણ કરવા માંગો, એપ્લાય કરવા માંગો, અગર વિઝા માટે, હાયર સ્ટડી માટે, હેલ્થ ચેકઅપ માટે કરવા માંગો તો તમે પ્લીઝ 15 મે પછી કરજો. અને હવે સેકન્ડ રાશિ જે છે તમારું એ છે તુલા રાશિ. તુલા રાશિ તમારા લોકો માટે એક જ રિક્વેસ્ટ છે કે તમે બસ શનિ ચાલીસા કરતા રહેજો. એમ તો કોઈ પ્રોબ્લેમ નથી તમારા આખા વર્ષ, તમારે ના હી હેલ્થ સે રિલેટેડ કોઈ પ્રોબ્લેમ આવશે और ના હી તમારા લોકોને કોઈ પ્રોબ્લેમ આવશે સ્ટડીથી રિલેટેડ. તમે હાયર સ્ટડી કરવા માંગો તો પણ આરામથી આખા વર્ષ માટે તમારા માટે બહુ સરસ છે. બસ એક જ રિક્વેસ્ટ છે, શનિ ચાલીસા કરજો, કેમ કે આખા વર્ષ શનિ સે રિલેટેડ છે. और શનિ તુલા રાશિમાં હંમેશા ઉચ્ચનું હોય છે. તમારા એક દીપક તમારા માટે તમારા આખા કુટુંબનું દીપક નામ રોશન કરશે. હવે હું થર્ડ રાશિનું નામ લઉં છું, એ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિ તમારા લોકો માટે પણ આ વર્ષ હેલ્થ માટે કોઈ પ્રોબ્લેમ નથી. અગર બાય ચાન્સ તમે કોઈ ઓપરેશનથી રિલેટેડ કોઈ તમારા આખા વર્ષમાં વિચારો છો કે મારે કોઈ ઓપરેશન કરાવવું છે, તો તમે કોઈ પણ હિસાબથી જૂન પછી કરાવજો, એના પહેલાં ના કરાવતા. અદરવાઇઝ તમારા 2024 વૃશ્ચિક રાશિ માટે હેલ્થ વાઇઝ બહુ સરસ છે. અને જે છોકરાઓ એબ્રોડ માટે એપ્લાય કરવા માંગે છે એ ઓગસ્ટમાં અગર એપ્લાય કરતા હોય તો બહુ સરસ એમાં. અને હવે ફોર્થ રાશિ જે છે એ છે ધનુ રાશિ. જી હા, ધનુ રાશિ તમારા માટે મારા પાસે કોઈ શબ્દ નથી કે તમે આ કરો કે આ ના કરો, કેમ કે તમારા માટે આખા વર્ષ અતિ ઉત્તમ છે. તમે પણ એના માટે એ નહીં કે તમે કર્મ જે આટલા વર્ષ 2024 આટલા ફાઇન તમે કર્મા કર્યા છે, એ 2023માં જે કર્મા કર્યા છે 2024માં રિઝલ્ટ મળે છે તો તમે કર્મ કરવાનું છોડી દો, એવું ના કરતા, કેમ કે આ વર્ષ તમારા માટે બહુ સરસ છે. તો તમે એવું કરજો કે 2025 પણ તમારા માટે સરસ રહેશે. અને જે 8 રાશિ લોકોનું નામ મેં નહીં લીધું એ લોકોનું ટેન્શનની વાત નથી. તમારા રાશિઓમાં થોડું હેલ્થ પ્રોબ્લેમ અને સ્ટડી પ્રોબ્લેમ દેખાય છે. તમારા નામ પ્રમાણે જે રાશિઓ છે તમારા, એ બધાને એક જ રિક્વેસ્ટ છે કે તમારા પીપલના પેડનું નામ તમે સાંભળ્યું જ હશે. એટલીસ્ટ શનિવાર સરસોના તેલના દીપક અગર પીપલના પેડના નીચે કરો તો તમારા હેલ્થ અને સ્ટડી સે રિલેટેડ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે અને 2025 તમારા માટે હશે.